નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 19 સાંઢ નાથીઓની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા પાઠનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન કરેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 19 સાંઢ નાથીઓ। તો નીચેના પ્રશ્નના ઉત્તર લખો। એમાં પહેલું છે, ચંદા સાહસી છે એવું તમે શાના આધારે કહી શકો છો? ગામમાં આવેલ તોફાની અને મદમસ્ત સાંઢના ત્રાસથી લોકો ત્રાસી ઉઠ્યા। તેને ડહકલો નાખવાની હિંમત આખા ગામમાંથી કોઈ પુરુષ પણ કરતા નથી, ત્યારે ચંદા તેના પોતાના બુદ્ધિચાર્યથી ડહકલો પહેરાવે છે। તે પરથી કહી શકાય છે ચંદા સાહસી છે। ત્યાર પછી બીજું, ગામમાં સાંઢનો ત્રાસ હતો એવું તમે શાના આધારે કહી શકો છો? ગામમાં સાંઢનો ત્રાસ હતો કેમ કે સાંઢને જોઈને સીમાડામાં ઢોર પાછા ફરતા નહીં, પણ જીવ લઈને નાસતા સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા, આમ સાંઢનો ત્રાસ વધતો જતો હતો। ત્રીજું છે, આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો? બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતા જોઈ રહ્યો। પુરુષને આંજતી અણિયારી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો તાકી રહ્યો। ચંદાએ તેની આંખમાં આંખ પરોવીને ત્રાટક્યું રચ્યું। મનુષ્ય કે પશુઓને જોઈને આખલો પાછળ દોડતો, તે આખલો આજે ચંદાને જોઈને શાંત બેસી રહ્યો। ગમે તેમ આજે એના પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું, પણ આખલાએ ચંદા પર હુમલો ન કર્યો। ચોથું, વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો, આ વિધાન સમજાવો। ગામની સીમમાં મદમસ્ત થઈને ફરતો આખલાએ ગામ અને સીમમાં કાળો કેર વર્તાવ્યો। ગામમાં લોકો સૌ જીવ બચાવવા નાશ ભાગ કરતા, પરંતુ આખલાને નાથવાની કોઈની હિંમત નહોતી। ત્યારે ગામના રવજીની એક બહાદુર દીકરી ચંદાએ આખલાને નાથવાનું બીડું ઉપાડ્યું। ચંદાએ નવા કપડાં, કમરે છરો ખોસી, હાથમાં લાકડી લઈને આખલા સામે ત્રાટક રચ્યું। પ્રશ્ન 2, નીચેના વિધાન કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। એમાં પહેલું, મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં હડકલો નાખી દઉં। ચંદા ભેગા થયેલા લોકોને કહે છે। અમારી દયા, બધા એક સામટા ચંદાને કહે છે। ત્રીજું છે, બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું। રહીજી તેની પુત્રી ચંદાને કહે છે। તમે પુરુષ દેખતા હોવ તો હું કોઈ પુરુષ દેખતી નથી, ચંદાએ પોતાના પિતા રહીજીને કહે છે। ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો ઉપયોગ થયો હોય તેવા વાક્ય પાઠમાંથી શોધીને લખો। ચૂં કે ચા ના થવું, કંઈ પણ ન બોલવું। સીમનો પાક ભેલાડે પણ કોઈનાથી ચૂકે ચા ન થાય। હાજા ગગડી જવા, બીકથી થરથરી જવું। એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાજા ગગડી જાય છે, તો એનું શું ગજું? પછી ગજું ન હોવું, શક્તિ બહારની વાત હોવી। એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાજા ગગડી જાય છે, તો એનું શું ગજું? જીવ પડીકે બાંધાવો, ભારે ચિંતા થવી। રૈજીનો જીવ પડીકે બંધાયો હતો। પ્રશ્ન 4, આ પાઠમાંથી છેલ્લે ઈ પ્રત્યે લાગતો હોય એવા 3 અક્ષર શબ્દ શોધી લખો અને તેનો વાક્ય પ્રયોગ કરો। તો ખરીદી, તેમાં ઈ પ્રત્યે લાગે છે। દિવાળી તહેવાર પહેલાં લોકોએ ખરીદી કરે છે। બિલાડી, બિલાડીને જોઈને ઉંદરભાઈ ડરીને ભાગે છે। રૈજી, રૈજી એ ચંદાના પિતાનું નામ છે। બકરી, તો બકરી રોજ ચરવા જાય છે। ભણતી, મારી બહેન સરકારી શાળામાં ભણતી હતી। સાંભળી, તહેવારો આવતા સૈનિકને વતનની માટી સાંભળી।
પછી પ્રશ્ન 5 આવે છે, દાદા દાદી શિક્ષક કે અન્ય વડીલ પાસેથી સાંભળેલી સાહસ કથાઓ તમને પસંદ આવેલો પ્રસંગ લખો. તો અહીંયા મિત્રો તમારે એક સાહસ કથા છે લખવાની છે. આ રીતની આપણે સાહસ કથા આપી છે, મારા દાદા વાત કરતા હતા એ, બરાબર. તો આ રીતની કથા છે તમારે લખવાની છે. પ્રશ્ન 6, નીચે આપેલા શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. એમાં અશ્વ એટલે ઘોડો, ઘોટક, નેત્ર નયન આંખ, સૂર્ય રવિ ભાનુ, કૂદકો છલાંગ ફલંગ, પગ શરણ પાદ. સાંઢનાથીઓ પાઠમાં ચંદાના કયા ગુણોએ તમને આકર્ષ્યા? શા માટે? સાંઢનાથીઓ પાઠમાં ચંદાનો સાહસિક સ્વભાવ મને ગમ્યો, કેમ કે તોફાની સાંઢને ડહકલો નાખવાની હિંમત આખા ગામમાંથી કોઈ પુરુષ નથી કરી શકતા, ત્યારે પુરુષથી ન થાય એવું કામ ચંદાએ કરીને બતાવ્યું. ત્યાર પછી નીચે આપેલી ટોપલીમાંથી વિરુદ્ધાર્થી શબ્દની જોડી શોધીને લખો. તો અભિમાની નિરભિમાની, સુખ દુઃખ, ભેગા જુદા, ઉગવું આથમવું, જુવાની વૃદ્ધ, પહેલું છેલ્લું, પૂર્વ અને પશ્ચિમ. તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 19નું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના દરેક વિષયના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.